લુઈસના અભિગમની મર્યાદાઓ. સૌથી પહેલું છે લુઈસના અભિગમની મદદથી અણુ અથવા તો આયનના આકાર જાણી શકાતા નથી. અણુ અથવા તો આયનના આકાર જાણી શકાતા નથી. બીજું છે કે કેટલાક સંયોજનોમાં અપવાદ રૂપ જોવા મળે છે, એટલે કે તેના કેટલાક અપવાદો છે. સૌથી પહેલું એમાં જોઈએ BeCl2. BeCl2. ધારો કે હું BeCl2 નું સ્ટ્રક્ચર દોરું તો બેરિલિયમ એ બીજા સમૂહનું તત્વ છે, માટે બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે. ક્લોરીન 17મા સમૂહનું તત્વ છે, માટે 7 ઇલેક્ટ્રોન હશે. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેરિલિયમની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન છે. મધ્યસ્થ બેરિલિયમ પરમાણુનું અષ્ટક પૂર્ણ થયેલું નથી. અહીં મધ્યસ્થ બેરિલિયમની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂર્ણ થયેલું નથી. છતાં પણ આ સંયોજન થાય છે, એટલે કે તે લુઈસના અભિગમ ને અનુસરતો નથી. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ BF3. બોરોન, ફ્લોરીન, ફ્લોરીન, ફ્લોરીન. બોરોનની વાત કરીએ તો બોરોનની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, કેમ કે 13મા સમૂહનું તત્વ છે, માટે 1 2 3. ફ્લોરીન માટે કરીએ 1 2 3, અને બાકીના બધા તેના અબંધકારક ઇલેક્ટ્રોન હશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોરોનની આજુબાજુ 2 4 અને 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે અષ્ટક પૂર્ણ થયું નથી, તો પણ તે થાય છે, માટે તે લુઈસના અભિગમને અનુસરતો નથી. ત્રીજું જોઈએ AlCl3. AlCl. એલ્યુમિનિયમ 13મા સમૂહનું તત્વ છે, માટે 3 બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. 1 2 3. એ જ રીતે ક્લોરીન માટે 1 2 3. અહીં આપણે જોઈએ કે મધ્યસ્થ એલ્યુમિનિયમની આસપાસ 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે 8 ઇલેક્ટ્રોન નથી, એટલે કે અષ્ટક પૂર્ણ થયું નથી, છતાં પણ તે થાય છે, માટે તે લુઈસ અભિગમને અનુસરતું નથી. પછીનું ઉદાહરણ છે PCl5. તો આપણે જોઈએ ફોસ્ફરસ, ક્લોરીન, 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 ક્લોરીન એન્ડ ક્લોરીન. ફોસ્ફરસ, આ PCl5 નું આપણે આ રીતે થશે 1 2 3 4 5. 1 2 3 4 અને 5, અને બાકી બધા ક્લોરીનના અબંધકારક ઇલેક્ટ્રોન થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ
કે ફોસ્ફરસની આજુબાજુ 10 ઇલેક્ટ્રોન છે, એટલે કે 8 કરતા પણ વધારે છે, માટે તે લુઈસના અભિગમને અનુસરતું નથી. પછીનું ઉદાહરણ જોઈએ. SF6 સલ્ફર, ક્લોરીન, ક્લોરીન, ક્લોરીન. તો આનું આપણે બંધારણ જોઈએ. 1 2 બાકી 7 ઇલેક્ટ્રોન દરેક ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સલ્ફરની આજુબાજુ 2 4 6 8 10 ને 12 ઇલેક્ટ્રોન છે, એટલે કે 8 ઇલેક્ટ્રોન કરતા પણ વધારે છે, તો પણ તે સ્થાયી છે, માટે તે લુઈસ અભિગમને અનુસરતું નથી. નેક્સ્ટ જોઈશું IF7 આયોડીન, ક્લોરીન 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14, એટલે કે આયોડીનની આજુબાજુ 14 ઇલેક્ટ્રોન છે, માટે તે લુઈસ અભિગમને અનુસરતું નથી. નેક્સ્ટ H2SO4 દોરીશું. સલ્ફર, ઓક્સિજન, 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 ઇલેક્ટ્રોન આપણે દોરીશું. ઓક્સિજન માટે ક્રોસ કરું છું. 1 2 સલ્ફર માટે વાત કરીએ તો અહીં દ્વિબંધ છે ઓક્સિજનનો, અહીં પણ દ્વિબંધ છે. સલ્ફર માટે 1 2 3 4 5 6 આપણે જોઈ શકીએ છીએ 2 4 અને 6 સલ્ફરની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન છે, એટલે કે તે અષ્ટક પૂર્ણ કરતું નથી, છતાં પણ તે થાય છે. ફરીવાર આપણે બધા ઉદાહરણ જોઈશું. લુઈસના અભિગમની મર્યાદાઓ. સૌથી પહેલા તો તે અણુ અથવા આયનના આકાર તેના પરથી જાણી શકાતા નથી, અને ઉદાહરણો આપણે યાદ રાખવાના કે BeCl2, BF3, AlCl3, PCl5, SF6, IF7 અને H2SO4 આ બધા અપવાદ રૂપો છે, એટલે કે તે લુઈસના અભિગમને અનુસરતા નથી. હવે આપણે તેમાં જોઈએ કે 15મા સમૂહના એટલે કે નાઇટ્રોજન સમૂહના સંયોજનની સ્થાયીતાનો ક્રમ. તો મધ્યસ્થ પરમાણુના કદના વધારા સાથે સ્થાયીતા ઘટે છે. પંદરમા સમૂહના તત્વ માટે વાત છે, તો તેમાં આપણે વાત કરીએ 15મા સમૂહમાં એટલે કે નાઇટ્રોજનનું સંયોજન. ધારો કે આપણે એમોનિયાની વાત કરીએ. એમોનિયાની સ્થાયીતા pH3 કરતા વધુ હોય છે, જેની ASH3 H3 અને
BiH3 એટલે કે 15મા સમૂહના તત્વ માટે તત્વની હાઇડ્રાઇડ સાથે 15મા સમૂહના હાઇડ્રોજન સાથેના તત્વ સાથે જો પરમાણુનું કદ વધે એટલે કે નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જાઓ તો તેની સ્થાયીતા ઘટે છે. એટલે કે સૌથી વધારે સ્થાયી એમોનિયા હોય છે અને સૌથી ઓછું સ્થાયી BiH3 હોય છે.